નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ એજે નોલેજ પર ફરી એકવાર આપનું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે ધોરણ 9 ગણિત વાર્ષિક પરીક્ષા 2025માં વિભાગ એમાં પૂછાનાર હેતુલક્ષી પ્રશ્નો કે જેમાં એમસીક્યુ એટલે બહુવિકલ્પ પ્રશ્નો જે મોસ્ટ આઈએમપી છે તેની આપણે સમજૂતી મેળવીશું। તો શરૂ કરીએ। સૌપ્રથમ પહેલો પ્રશ્ન, 12 અને 13 વચ્ચેની સંખ્યા ખાલી જગ્યા છે। આપેલ વિકલ્પ પૈકી 12 અને 13 વચ્ચેની સંખ્યા આપણે શોધવાની છે। તો એનું સામાન્ય સૂત્ર તમને ખ્યાલ જ છે। બે સંખ્યાની વચ્ચેની સંખ્યા શોધવી હોય તો એ બંને સંખ્યાનો સરવાળો કરી એને આપણે 2 વડે ભાગીશું। એટલે કે અહીં 12 વત્તા 13 આ બંનેનો સરવાળો કરીએ અને એને 2 વડે ભાગીએ તો 12 વત્તા 13 થશે 25 અને 2 વડે ભાગતા આપણો જવાબ મળશે 25/2। એટલે અહીં વિકલ્પ આવશે બી। આગળ વધીએ। સવાલ નંબર 2 કે જેમાં 1/7 તેની દશાંશ અભિવ્યક્તિ આપણને આપેલ છે અને તેને આધારે 2/7ની દશાંશ અભિવ્યક્તિ આપણે શોધવાની છે। તો 2/7 એટલે આપણે આ રીતે લખી શકીએ 2 ગુણ્યા 1/7, જે પૈકી 1/7ની દશાંશ અભિવ્યક્તિ આપણને આપેલ છે। તો આપણે અહીં કિંમત મૂકીશું 2 ગુણ્યા 1/7ની દશાંશ અભિવ્યક્તિ છે 0.14285712 અને હવે આ સંખ્યાને આપણે 2 વડે ગુણાકાર કરીએ તો એ ગુણાકાર થશે 0.28571412। એટલે સાચો વિકલ્પ આવશે વિકલ્પ સી। સવાલ નંબર 3, વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 2 અને બીજા કૌંસમાં વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 2 બરાબર ખાલી જગ્યા। તો અહીં તમે જોશો કે અહીં નિત્યસમ સૂત્રનો ઉપયોગ કરી શકાય। આપણે જાણીએ છીએ કે નિત્યસમ સૂત્ર a પ્લસ બી અને બીજા કૌંસમાં a માઇનસ બી હોય તો એનું નિત્યસમ સૂત્ર છે એનો વર્ગ માઇનસ બીનો વર્ગ। બંને કૌંસના પદો સરખા પરંતુ ચિહ્ન અલગ હોય તો આપણે આ નિત્યસમનો ઉપયોગ કરી શકીએ। તો અહીં આ નિત્યસમનો ઉપયોગ કરીએ તો અહીં એની જગ્યાએ કિંમત મૂકીએ વર્ગમૂળ 5 એટલે વર્ગમૂળ 5નો વર્ગ માઇનસ બીની કિંમત છે વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળ 2નો વર્ગ। વર્ગમૂળ 5નો વર્ગ થશે 5 અને વર્ગમૂળ 2નો વર્ગ થશે 2। 5માંથી 2ને બાદ કરતાં જવાબમાં મળશે 3। એટલે અહીં વિકલ્પ આવશે ડી, જેનો જવાબ છે 3। અહીં નિત્યસમ સૂત્ર યાદ રાખશો, a પ્લસ બી અને a માઇનસ બી તેનો ગુણાકાર થાય છે એનો વર્ગ માઇનસ બીનો વર્ગ। આગળ વધીએ। સવાલ નંબર 4 કે જેમાં 3/7 વર્ગમૂળ 7 માઇનસ વર્ગમૂળ 2ના છેદનો સમયકારક અવયવ આપણને પૂછેલ છે। મિત્રો, સમયકારક અવયવ એટલે કે સમય બનાવવા માટેનો અવયવ। તો અહીં છેદમાં વર્ગમૂળ 7 માઇનસ વર્ગમૂળ 2 છે તો એનો સમયકારક અવયવ થશે વર્ગમૂળ 7 પ્લસ વર્ગમૂળમાં 2। એટલે વિકલ્પ આવશે સી। એટલે યાદ રાખશો, જો રકમ વર્ગમૂળ a પ્લસ વર્ગમૂળ બી સ્વરૂપમાં હોય તો એનો સમયકારક અવયવ વર્ગમૂળ a માઇનસ વર્ગમૂળ બી સ્વરૂપનો થાય। એટલે કે પ્લસ હોય તો માઇનસ અને એ જ રીતે માઇનસ હોય તો પ્લસ। સવાલ નંબર 5, 125ની ઘાત આપેલી છે -1/3 ને તેની કિંમત શોધવાની છે। તો સૌપ્રથમ આપણે 125ને ઘાત સ્વરૂપમાં રૂપાંતર કરીએ તો 125 એટલે 5ની 3 ઘાત કહેવાય। હવે અહીં 125ની -1/3 ઘાત છે એટલે આપણે લખી શકીએ 5ની 3 ઘાત કૌંસમાં -1/3 ઘાત। ઘાતનો ઘાત એટલે ઘાતાંકોનો ગુણાકાર થાય એટલે 5ની માથા પર 3 ગુણ્યા -1/3 અંશ અને છેદમાંના 3 દૂર કરીએ તો બાકી વધશે 5ની -1 ઘાત। અને ઘાતનો નિયમ છે કે જો કોઈ સંખ્યાની ઘાત માઇનસમાં હોય તો આપણે એને ધન બનાવવા માટે એનો વ્યસ્ત કરી શકીએ। એટલે 5ની -1 ઘાત એટલે એનો વ્યસ્ત થશે 1/5 ઘાત। એટલે આપણો જવાબ થશે વિકલ્પ એ। સવાલ નંબર 6, પી ઓફ એક્સ એક એક્સ ચલવાળી બહુપદી છે 5x + 2 અને એનું શૂન્ય શોધવાનું છે। અહીં એક ઘાતવાળી સુરેખ બહુપદી છે તો સુરેખ બહુપદીનું શૂન્ય શોધવું હોય તો સૌપ્રથમ એની કિંમત આપણે શૂન્ય લઈશું એટલે કે 5x + 2 બરાબર 0। હવે +2ને આપણે જમણી તરફ લઈ જઈએ તો 5x બરાબર થાય છે -2। ત્યારબાદ 5x સાથે ગુણાકારમાં છે એને આપણે ભાગાકારમાં લઈ જઈશું એટલે xની કિંમત થશે -2/5 જે આ બહુપદીનું શૂન્ય છે। એટલે રકમ
ax પ્લસ બી સ્વરૂપમાં હોય તો એનું શૂન્ય સીધે સીધું યાદ રાખજો માઇનસ બીના છેદમાં એ સ્વરૂપમાં આવે, અને જો રકમ ax માઇનસ બી સ્વરૂપમાં હોય તો એનું શૂન્ય પ્લસ બી છેદમાં એ સ્વરૂપમાં આવે છે. આગળ સવાલ નંબર 7, x વત્તા વાય વત્તા ઝેડ બરાબર 0 અને xનો ઘન વત્તા વાયનો ઘન વત્તા ઝેડનો ઘનની કિંમત શોધવી છે. તો આપણે એક નિત્યસમ સૂત્ર જાણીએ છીએ કે x વત્તા વાય વત્તા ઝેડ બરાબર 0 હોય તો xનો ઘન વત્તા વાયનો ઘન વત્તા ઝેડનો ઘન માઇનસ 3xyz બરાબર 0 થાય, જેમાં માઇનસ 3xyz ને આપણે જો જમણી તરફ લઈ જઈએ તો આપણે લખી શકીએ xનો ઘન વત્તા વાયનો ઘન વત્તા ઝેડનો ઘન અને બરાબર થશે 3xyz, એટલે અહીં સાચો વિકલ્પ આવશે વિકલ્પ સી. ત્યારબાદ 8મો સવાલ, -7નો ઘન પ્લસ 12નો ઘન પ્લસ -5નો ઘનની કિંમત. તો અગાઉના વિકલ્પમાં આપણે જોઈ ગયા એ જ નિયમનો અહીં ઉપયોગ કરશું કે જો a વત્તા બી વત્તા સી બરાબર 0 હોય તો એનો ઘન વત્તા બીનો ઘન વત્તા સીનો ઘન બરાબર 3abc થાય. તો અહીં એની કિંમત છે આપણી -7, ત્યારબાદ બી બરાબર છે 12 અને સી બરાબર છે -5. જો આપણે આ 3નો સરવાળો કરીએ તો આપણને જવાબમાં મળશે 0, એટલે કે આ શરતનું પાલન થાય છે કે અહીં 3 પદનો સરવાળો 0 છે, માટે 3ના ઘનનો સરવાળો એ 3ના ગુણક જેટલો થશે. એટલે આપણે ડાયરેક્ટ લખી શકીએ કે 3 ગુણ્યા -7 ગુણ્યા 12 ગુણ્યા -5 અને આ 4 સંખ્યાનો ગુણાકાર કરીશું તો આપણને જવાબમાં મળશે 1260, કારણ કે અહીં ગુણાકારમાં બે સંખ્યાઓ ઋણ છે તો માઇનસ માઇનસ પ્લસ થશે, એટલે આપણો જવાબ આવશે 1260, એટલે સાચો વિકલ્પ આવશે વિકલ્પ એ. સવાલ નંબર 9, એક્સ અક્ષ અને વાય અક્ષના છેદબિંદુને ખાલી જગ્યા કહે છે. આ કોમન સવાલ છે જે વારંવાર પૂછાય છે, એટલે યાદ રાખશો. તો એક્સ અક્ષ અને વાય અક્ષના છેદબિંદુને કહેવાય છે ઉગમ બિંદુ. સમતલમાં દોરેલી આડી સમક્ષિતિજ રેખા એટલે એક્સ અક્ષ અને ઊભી શિરોલંબ રેખાને વાય અક્ષ કહેવાય, અને બંને જ્યાં છેદે ત્યાં ઉગમ બિંદુ આવે છે. ત્યારબાદ સવાલ નંબર 10, ઉગમ બિંદુના યામ. તો ઉગમ બિંદુના યામ યાદ રાખશો 0,0. અગાઉ સમજ્યા તેમ એક્સ અક્ષ અને વાય અક્ષ જ્યાં છેદે ત્યાં ઉગમ બિંદુ આવે છે, અને ઉગમ બિંદુનો એક્સ યામ 0 અને વાય યામ પણ 0 હોય છે. સવાલ નંબર 11, એક્સ અક્ષ પરના બિંદુના યામ ખાલી જગ્યા પ્રકારના હોય છે. તો જે બિંદુ માત્ર એક્સ અક્ષ પર જ હોય તે બિંદુના યામ a,0 સ્વરૂપના, એટલે કે એનો એક્સ યામ આપણને આપેલો હશે જ્યારે વાય યામ હશે 0, એટલે એક્સની જગ્યાએ એક્સ અથવા કોઈ બીજો ચલ આપણે લઈએ તો a અથવા b,0 આ સ્વરૂપમાં લખી શકીએ. જેમ કે કોઈ સંખ્યાને લઈએ તો 5,0 -3,0, આ બધા જ બિંદુઓ એક્સ અક્ષ પરના બિંદુઓ છે. એ રીતે વાય અક્ષ પરના બિંદુના યામ યાદ રાખશો 0,y, એટલે કે 0,5, 0,-7 આ સ્વરૂપમાં હશે, કે જેમાં એક્સના ખાનામાં 0 હશે એટલે એનો એક્સ યામ 0 હશે, જ્યારે વાયનું ખાનું ભરેલું હશે. જ્યારે એક્સ અક્ષ પરનું બિંદુ હશે તો એનું એક્સનું ખાનું ભરેલું હશે અને વાયના ખાનામાં 0 હશે. સવાલ નંબર 12, ખૂણો XOYનો અંદરનો ભાગ એટલે ખાલી જગ્યા ચરણ. આપણે જાણીએ કે યામ સમતલમાં સમક્ષિતિજ શિરોલંબ રેખા એટલે એક્સ અક્ષ એટલે કે એક્સ એક્સ' રેખા, અને શિરોલંબ રેખા વાય અક્ષ એટલે કે વાય વાય' રેખા, અને બંને જ્યાં છેદે ત્યાં ઉગમ બિંદુ એટલે O ઓરિજિન. તો જેને કારણે આ સમતલ 4 ભાગમાં વહેંચાય છે, જેમાં 4 ચરણ બને છે. પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ. તો તમે જોશો કે અહીં ખૂણો XOY, તો ખૂણો XOY એટલે આપણું પ્રથમ ચરણ બને છે, એટલે અહીંયા આવશે વિકલ્પ ડી. બાકીના ભાગો પણ યાદ રાખશો. XOY ખૂણો હોય તો એ આવશે બીજું ચરણ. ત્યારબાદ XOY' તો એ બનશે તૃતીય ચરણ, અને XOY' તે બનશે ચતુર્થ ચરણ. આગળ વધીએ.
સવાલ નંબર 13, ખૂણો એ અને ખૂણો બી એકબીજાના કોટિકોણ છે, જેમાં ખૂણા એ અને બીનું પ્રમાણ તમને આપેલ છે અને ખૂણા એનું માપ શોધવાનું છે. હવે કોટિકોણની શરત મુજબ આપણે જાણીએ કે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય, એટલે કે માપ ખૂણો એ વત્તા માપ ખૂણો બી બરાબર 90 અંશ. તે પૈકી એનું પ્રમાણ છે 4, બીનું પ્રમાણ છે 5, એટલે આપણે ગુણોત્તર તરીકે ધારીએ કે ખૂણા એનું માપ થશે 4x અને બીનું માપ થશે 5x, એટલે 4x અને 5xનો સરવાળો 90, એટલે કુલ થશે 9x. 9x બરાબર 90, 9 ગુણાકારમાં છે એને આપણે ભાગાકારમાં લઈ જઈશું તો x બરાબર થશે 90/9, એટલે કે 90/9, એટલે xની કિંમત થશે 10. હવે xની કિંમત 10 આપણે ખૂણા એ અને ખૂણા બીમાં મૂકીશું. ખૂણો એ બરાબર છે 4x, તો 4 × 10 એટલે 40, અને જો ખૂણો બી શોધવાનો હોય તો એ પણ આપણે શોધી શકીએ. ખૂણો બી બરાબર છે 5x, તો 5 × 10 એટલે ખૂણા બીનું માપ થશે 50 અંશ. તો અહીં શરત યાદ રાખશો, કોટિકોણ એટલે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ. એ રીતે પૂરક કોણ કે રૈખિક જોડ હોય તો બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. એ રીતે તમે દાખલો કરી શકો. આગળ સવાલ નંબર 14, એક ખૂણાનું માપ તેના કોટિકોણના માપ કરતાં 4 ગણું, પણ એ ખૂણાનું માપ પણ આપણને આપેલ નથી ને કોટિકોણનું માપ પણ આપેલ નથી, ને આપણે તેના પૂરક કોણનું માપ શોધવાનું છે. તો જ્યાં સુધી આપણે ખૂણાનું માપ શોધીએ નહીં ત્યાં સુધી આપણને પૂરક કોણનું માપ મળી શકે નહીં. તો સૌપ્રથમ આપણે ખૂણાનું માપ જાણવું પડે. તો અહીં ખૂણો અજ્ઞાત હોવાથી આપણે ધારી લઈએ કે ખૂણાનું માપ છે x. હવે એના કોટિકોણનું માપ, તો કોટિકોણનું માપ શોધવા માટે આપણે એને 90માંથી બાદ કરીશું, તો xના કોટિકોણનું માપ થશે 90 - x. આમ માંગેલા ખૂણાનું માપ x અને એના કોટિકોણનું માપ છે 90 - x, અને અહીં આપણને શરત આપેલ છે કે ખૂણાનું માપ એ કોટિકોણના માપ કરતાં 4 ગણું છે, એટલે ખૂણાનું માપ બરાબર 4 × કોટિકોણનું માપ. તો ખૂણાનું માપ છે x, એના કરતાં 4 ગણું એના કોટિકોણનું માપ છે, એટલે 4 × કોટિકોણનું માપ છે 90 - x. સાદુરૂપ આપીશું, x બરાબર 4ને 90 સાથે ગુણાકાર કરીએ તો એ થશે 360, માઇનસ 4નો x સાથે ગુણાકાર કરતાં થશે 4x. -4x ને સજાતીય પદની ગોઠવણી રૂપે ડાબી બાજુ લઈ આવશું, તો -4x ડાબી બાજુ આવતા થશે +4x, અને x અને 4xનો સરવાળો કરીશું તો એ થશે 5x. 5x બરાબર થશે 360. તો xની કિંમત શોધવા માટે આપણે 5ને છેદમાં લઈ જઈશું, તો x બરાબર 360/5. 360નો 5 વડે ભાગાકાર કરતાં આપણને મળશે 72, એટલે ખૂણાનું માપ થશે 72. હવે આપણે એના પૂરક કોણનું માપ શોધવાનું છે. પૂરક કોણ એટલે બે ખૂણાના માપનો સરવાળો 180 થાય. તો ખૂણાનું માપ છે 72, તો 72ના પૂરક કોણનું માપ શોધવા માટે આપણે 180માંથી 72ને બાદ કરીશું. તો 180માંથી 72ને બાદ કરતાં જવાબમાં મળે છે 108. આમ ખૂણાનું માપ થશે 72 અને એના પૂરક કોણનું માપ થશે 108. આગળ સવાલ નંબર 15, ગોળાની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર આપેલ છે 4:9 અને એના ઘનફળનો ગુણોત્તર શોધવાનો છે. અહીં વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર છે. હવે વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર આપણે જાણીએ, 4πr². તો અહીં બે ગોળા છે એટલે પહેલા ગોળા માટે થશે 4πr1² અને બીજાનું સૂત્ર થશે 4πr2², અને તેનો ગુણોત્તર આપેલ છે. ગુણોત્તર એટલે ભાગાકાર. બરાબર આપણને આપેલ છે 4/9, એટલે કે 4:9. સમાન પદો દૂર કરીએ તો r1² છેદમાં r2² બરાબર 4/9. વર્ગ દૂર કરીએ તો r1/r2 બરાબર થશે 2/3, કારણ કે 4 એ 2નો વર્ગ છે અને 9 એ 3નો વર્ગ છે. આમ ત્રિજ્યાનો ગુણોત્તર આપણને મળે છે 2/3. હવે આપણે ઘનફળનો ગુણોત્તર શોધવાનો છે. તો ઘનફળનો સૂત્ર છે 4/3 πr1³ પહેલા ગોળા માટે અને બીજા ગોળા માટે 4/3 πr2³. ગુણોત્તર એટલે બંનેનો ભાગાકાર. સમાન પદો દૂર કરીશું, બાકી વધશે r1³ છેદમાં r2². r1ની કિંમત આપણે શોધી હતી 2 અને r2ની કિંમત આપણે શોધી હતી 3, અને તેનો આપણે ઘન કરવાનો છે, એટલે કે 2/3નો ઘન, અંશમાં 2નો ઘન, તો એ થશે 8 ને 3નો ઘન થશે 27, એટલે ગુણોત્તર આવશે 8/27, એટલે કે 8/27. એટલે અહીંયા આવશે સાચો વિકલ્પ
વિકલ્પ બી. સવાલ નંબર 16, બે ગોળાની ત્રિજ્યાનો ગુણોત્તર આપેલ છે 2:3 અને ઘનફળનો ગુણોત્તર. તો અગાઉના દાખલામાં આપણે શીખ્યા તે જ છે ત્રિજ્યાનો ગુણોત્તર. પહેલા ગોળાની ત્રિજ્યા r1, બીજા ગોળાની ત્રિજ્યા r2, તેનો ગુણોત્તર એટલે ભાગાકાર આપેલ છે 2/3 અને આપણે ઘનફળનો ગુણોત્તર શોધવાનો છે. તો ઘનફળના ગુણોત્તરમાં બંને ત્રિજ્યાનો ઘન કરવો પડે એટલે r1નો ઘન છેદમાં r2નો ઘન. તો અંશમાં 2નો ઘન અને છેદમાં થશે 3નો ઘન. 2નો ઘન થશે 8 ને 3નો ઘન થશે 27 એટલે જવાબ આવશે 8/27. જો ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવા કહે તો ત્રિજ્યાનો વર્ગ કરવો એટલે કે r1નો વર્ગ છેદમાં r2નો વર્ગ. તો આ કિંમત મુજબ આપણે જો કરીએ તો 2નો વર્ગ 4 અને 3નો વર્ગ 9. તો જવાબ આવશે 4/9 જો ક્ષેત્રફળનો ગુણોત્તર હોય તો. ઘનફળના ગુણોત્તરમાં ત્રિજ્યાનો ઘન કરવાનો છે. આગળ વધીશું. સવાલ નંબર 17, એક નળાકાર અને શંકુની ત્રિજ્યા અને ઊંચાઈ સમાન છે. એટલે શંકુની અને નળાકારની બંને ત્રિજ્યા અને ઊંચાઈ સરખી છે. તો શંકુનું ઘનફળ બરાબર ખાલી જગ્યા ગુણ્યા નળાકારનું ઘનફળ. તો એ આવશે 1/3. આપણે જાણીએ કે નળાકારના ઘનફળ કરતાં શંકુનું ઘનફળ એ ત્રીજા ભાગનું છે. નળાકારના ઘનફળનું સૂત્ર છે πr² અને શંકુના ઘનફળનું સૂત્ર છે 1/3 πr². એટલે આપણે કહી શકીએ કે શંકુનું ઘનફળ એ નળાકારના ઘનફળનું ત્રીજો ભાગ એટલે 1/3 ગણો છે એમ આપણે કહી શકીએ. આમ અહીં આપણે આ ભાગમાં ધોરણ 9 ગણિત વાર્ષિક પરીક્ષા 2025માં પૂછાઈ શકે એવા અગત્યના MCQ બહુવિકલ્પ પ્રશ્નોની ચર્ચા કરી. હવે પછીના ભાગમાં આપણે ખાલી જગ્યાઓ અને ત્યારબાદ ખરા ખોટા અને એક વાક્યના પ્રશ્નોત્તર તેની પણ ચર્ચા કરીશું. તેથી સતત આ ચેનલ સાથે જોડાયેલા રહો જેથી તમને આવા અગત્યના વિડીયોની માહિતી મળતી રહે. થેન્ક યુ.